નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિટલ સ્ટેપ 10, 11 અને 12 શીખવાના છે. અગાઉ આપણે 7, 8, 9 શીખી ગયા હતા અને અહીં તમે જોઈ શકો છો કે સ્ટેપની અંદર તમને ઘણી બધી બાબતો સમજાવવામાં આવી હતી. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો 10, 11 અને 12 એવું નામ આપેલું છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. એક્ટિવિટી 1 રાઇમ્સ છે, સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ એવું કહે છે. અહીંયા શબ્દ છે સ્નેપ, ટેપ અને ક્લેપ. બરાબર, તો ત્રણેય શબ્દનો પહેલાં અર્થ આપણને ખબર હોવી જોઈએ કે ત્રણેય શબ્દ શું કહેવા માગે છે. તો સૌથી પહેલો શબ્દ છે સ્નેપ. સ્નેપ એટલે ચપટી વગાડવી, આમ આ ચપટી વગાડવી એવું કહેવાય. પછી બીજો શબ્દ છે ટેપ, TAPT. ટેપ એટલે પગ ઠોકવો અથવા ટપલી મારવી. બરાબર, અને ત્રીજો શબ્દ છે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. આ રીતે આપણે તાળી પાડીએ છીએ, તાળી પાડવી એટલે ક્લેપ કહીએ છીએ. બરાબર, તો આ શબ્દોનો પરિચય હતો. હવે હું આ જ વસ્તુને જરાક ઝૂમ કરી દઉં એટલે તમને સમજવામાં અને શીખવામાં સરળ પડશે અને લાઈન પણ વ્યવસ્થિત દેખાશે. બરાબર, આ પોઈમ આપણે ભણીએ છીએ એટલે એની ક્લિયરિટી તમને ક્લિયર દેખાય એ જરૂરી છે. તો ચલો શરૂઆત કરીએ છીએ. તો ઉપર સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ આ ત્રણ શબ્દના અર્થ મેં તમને કહી દીધા. સ્નેપ એટલે ચપટી વગાડવી, ટેપ એટલે ટપલી મારવી અથવા પગ ઠોકવો, અથવા ક્લેપ એટલે તાળી પાડવી. તો ત્રણ વસ્તુનો ઉપયોગ જે છે એ આ વિડીયોની અંદર આવશે. બરાબર, તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. તો ઓકે, હવે આપણે પૂટથી સમજવાનું છે. પહેલી લીટીથી સમજીએ. તો પહેલી લીટી અહીંયા શું કહેવા માગે છે એ સમજી લો. પુટ યોર બુક. પુટ એટલે મૂકવું, યોર બુક એટલે તમારું પુસ્તક, ઇનટુ યોર બેગ. બેગ એટલે તમારી જે બેગ છે એ દફતર ટૂંકમાં કહી શકાય. બેગ એટલે દફતર. તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો એવું કહે છે. ક્લિયર? ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ. પુટ યોર નોટબુક. તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો, ઇનટુ યોર બેગ. બરાબર, આ રીતે. તો અહીંયા શું કહે છે? નોટબુક. નોટબુકને ઇનટુ યોર બેગ. ઇનટુ એટલે માં અથવા અંદર, તમારી બેગમાં મૂકવાની વાત કરે છે. ફરીવાર શબ્દ આવ્યો સ્નેપ, SNAP. સ્નેપ એટલે ચપટી વગાડવી. સ્નેપ યોર ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. ચપટી વગાડો, ચપટી વગાડો, ચપટી વગાડો. એટલે એવું કહે છે ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. બરાબર, આવું કહેવા માંગે છે. ચાલો બાકીની લાઈન જોઈ લઈએ જી. પુટ ધ ચોક. ચોક એટલે જે લખવાનો ચોક આવે છે એ. ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મૂકો. ઓન એટલે ઉપર. બરાબર, ઓન એટલે ઉપર. હેંગ. હેંગ એટલે આપણે કહીએ કે લટકાવવું અથવા ટાંગવું. કોઈ વસ્તુ આપણે લટકાવીએ એના માટે શબ્દ વપરાય છે હેંગ. હેંગ ધ પિક્ચર. અહીંયા પિક્ચરનો મતલબ થશે શું? ચિત્ર. ઓન ધ વોલ. વોલ એટલે દિવાલ. એવું કે છે દિવાલ ઉપર ચિત્ર લટકાવો અથવા ટીંગાળો. બરાબર, એટલે કે ચિત્રને તમારે દિવાલ ઉપર ટાંગો એવું કહે છે. પછી ટેપ. ટેપ શબ્દ આવ્યો પાછો. આપણે વાત કરી હતી ટેપ એટલે ટપલી મારવી અથવા પગ મારવો અથવા પગ ઠોકવો અથવા પછાડો આપણે જેને કહીએ છીએ. બરાબર, જમીન ઉપર પગ હોય આપણે ધમ ધમ કહીને પછાડતા હોઈએ છીએ એની વાત કરે છે. તો ટેપ યોર ફીટ. ફીટ એટલે પગ. બરાબર, ટેપ યોર ફીટ તમારો પગ મારો અથવા ઠોકો. એન્ડ ટેપ ટેપ ટેપ. શબ્દ શું વપરાય છે? ટેપ ટેપ ટેપ. એવું કરો એવું કહે છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, હવે આગળ વધીએ. આ જ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ. ઓકે, હવે અહીંયા શું કહેવા માંગે છે સમજી લઈએ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. શું કહે છે? ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર.
ડોર. ગો એટલે જવું. સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે અહીંયા જઈને ઊભા રહેવું. નિયર એટલે નજીક અને ડોર એટલે દરવાજો. બરાબર, શું કે છે? દરવાજો. કે દરવાજા બારણા પાસે જઈને ઊભા રહો. દરવાજા કે બારણા પાસે જઈને ઊભા રહો. ગો, ગો એટલે પાછું જવું. એન્ડ સ્ટેન્ડ ઊભા રહો. અંડર ધ ફેન, પંખાની અંડર એટલે નીચે થાય. અંડર એટલે નીચે. ફેન, ફેન એટલે પંખો. એટલે શું કહે છે? ગો એન્ડ સ્ટેન્ડ, જાઓ અને ઊભા રહો. ક્યાં? અંડર ધ ફેન, પંખા નીચે. બરાબર. રેઝ યોર હેન્ડ્સ. બરાબર, રેઝ યોર હેન્ડ્સ એનો મતલબ થાય તમારો હાથ ઊંચો કરો. બરાબર, અહીંયા હાથ ઊંચો કરવાની વાત કરે છે. ટૂંકમાં અહીંયા શબ્દ જો તમારે સમજવું હોય, રેઝ યોર હેન્ડ કે એટલે હાથ ઊંચો કરો એવા કહેવાય. વર્ગની અંદર શિક્ષક ઘણી વખત કહેતા હોય કે રેઝ યોર હેન્ડ્સ, તમારા હાથ ઊંચા કરો. તો અહીંયા રેઝ શબ્દ તમને જોવા મળે છે. રેઝ, બરાબર, અને રેઝ વંચાય. એનો મતલબ થાય ઊભું કરવું, સીધું કરવું અથવા ઊંચું કરવું. ત્રણ અર્થ થાય છે. ફરીવાર બોલું છું. રેઝ એટલે ઊભું કરવું, સીધું કરવું અથવા ઊંચું કરવું. અને હેન્ડ્સ એટલે હાથ. યોર એટલે તમારા. બરાબર, એટલે કે અહીંયા ઊંચું કરવું, યોર એટલે તમારા, અને હેન્ડ્સ એટલે હાથ. તમારા હાથ ઊંચા કરો. એન્ડ ક્લેપ, ક્લેપ, ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. હાથ ઊંચા કરો અને તાળી પાડો, એવું કહેવા માગે છે. તો એક્ટિવિટી 1 તમે શીખી લીધી હશે. અને આજે કવિતા જે છે એ પણ તમને શું કહેવા માગે છે, તેનો ભાવાર્થ જે છે એ તમને સમજાઈ ગયો હશે. ટૂંકમાં આ જે આખી પોએમ છે, પોએમનો ભાવાર્થ જ એવો સ્પષ્ટ કરે છે અહીંયા કે તમે જે કંઈ વસ્તુ શીખો છો અથવા જે કંઈ વસ્તુ સમજો છો એનો ભાવાર્થ આવી રીતે સ્પષ્ટ થાય છે. અને મને આશા છે કે તમે આ વસ્તુ સમજ્યા પછી તમને દરેક વસ્તુ જે છે એ આવડી ગઈ હશે. તો એકવાર આપણે ફરીવાર નજર કરી લઈએ. બરાબર, તો સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. બરાબર, તો તમને કીધું એ પ્રમાણે સ્નેપનો મતલબ શું થશે? સ્નેપ એટલે ચપટી વગાડવી, ટેપ એટલે પગ પછાડવો, અને ક્લેપ એટલે તાળી પાડવી. આ રીતે એનો મતલબ થાય છે. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. બીજી લીટી જોઈએ. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. નોટબુક એટલે તમારું નોટબુક, કે તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ. સ્નેપ એટલે ચપટી વગાડવી, ચપટી વગાડો. એન્ડ એટલે અને. સ્નેપ, સ્નેપ, સ્નેપ. બરાબર, પછી શું કહે છે? પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ચોક મૂકો. બરાબર, પછી આગળ કહે છે હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. ચિત્ર દિવાલ પર ટાંગો અથવા લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ, ટેપ, ટેપ. ટેપ યોર ફીટ, તમારા પગ ઠોકો અને ટેપ, ટેપ, ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એન્ડ સ્ટેન્ડ, બારણા પાસે જઈને ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, પંખા નીચે જઈને ઊભા રહો. અને છેલ્લી લીટી એવું કહે છે રેઝ યોર હેન્ડ્સ, તમારા હાથ ઊંચા કરો. એન્ડ અને ક્લેપ, ક્લેપ, ક્લેપ એટલે કે તાળી પાડો. તો આ બે જ વખત તમે આખું રિવિઝન સમજી ગયા હશો અને એનો ભાવા જે છે સમજી ગયા હશો. તો બસ આટલું જ આજે એક્ટિવિટી 1 ની અંદર કહેવા માંગે છે. નેક્સ્ટ એક્ટિવિટી 2 જોઈશું. મિત્રો, એક્ટિવિટી 2 ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. ધ સ્કાય ઇઝ ફોલિંગ. એક્ટિવિટી 2 ની અંદર ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આબ પડી રહ્યું છે એવું કહેવાય. ફોલ એટલે પડવું. અહીંયા તમને શબ્દ જે છે એ જોવા મળશે. ફોલ એટલે પડવું. બરાબર, તો હું માનું ત્યાં સુધી અહીંયા ફોલ એટલે પડવું જે છે એનો અર્થ જે છે એ બંધ બેસતો અર્થ છે એવું આપણે કહી શકીએ જે ફોલિંગ. બરાબર, ફોલિંગ શબ્દ છે. ફોલિંગ એટલે ફોલ એટલે પડવું. સ્કાય એટલે આકાશ. આકાશ આભ પડી રહ્યું છે એવાનો મતલબ થાય છે. બરાબર, તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ અને જોતા જઈએ એટલે વધુ ખ્યાલ આવતો જશે. તો સૌથી પહેલાં
અહીંયા જે લાઇનિંગ આપેલી છે એ લાઇનિંગ શું કહેવા માંગે છે સમજી લઈએ. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. બરાબર. તો અહીંયા આખું એક સરસ મજાનો વાર્તાલાપ છે. તો એ વાર્તાલાપ સમજીએ. વન્સ, અહીંયા શબ્દ છે વન્સ. વન્સ એટલે કે એકવાર. ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન. શું નામ છે? ચિકન. એટલે કે ચિકન કોલ્ડ ચિકન લિકન. ઓકે. એ એવું કહે છે કે ચિકન લિકલ નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. બરાબર. એટલે કે જે નાનું મરઘીનું બચ્ચું હતું ને એ મરઘીના બચ્ચાને શું કહેવાતું? અહીં ચિકન એટલે મરઘીનું બચ્ચું. બરાબર. એને કહેવાતું શું? એટલે શું કે એને બોલાવતા હતા તેનું અહીંયા નામ આપેલું છે પૂરું. શું નામ આપેલું છે? ચિકન લિકન. એવું નામ આપેલું છે, ચિકન લિકન. બરાબર. તો અહીંથી આપણને ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે. ચિકન એટલે મરઘીનું બચ્ચું. શી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી. બિગ ટ્રી એટલે મોટું વૃક્ષ. એટલે કે એક મોટા ઝાડ નીચે. હોપિંગ અબાઉટ અંડર અ ટ્રી, કુદાકૂદ કરી રહી હતી. અહીંયા એક શબ્દ જોવા મળશે તમને, HOP, હોપ. હોપિંગ. અહીંયા હોપિંગ શબ્દ છે પણ હોપ ઉપરથી હોપિંગ બનાવેલું છે. હોપિંગ એટલે કે કૂદી રહ્યા છે અથવા કૂદી રહ્યું છે, અને હોપ એટલે કૂદવું. બરાબર. તો એવું કહેવાય છે કે એક મોટા ઝાડ નીચે કુદાકૂદ કરી રહી હતી. વેન, અહીંયા વેનનો મતલબ થશે ત્યારે. અ લીફ ફેલ રાઇટ ઓન હર હેડ. એક મોટું પાંદડું બરાબર તેના માથા ઉપર પડ્યું. હેડ એટલે માથું. તેના માથા ઉપર પડ્યું એવું કહી શકાય. ચાલો આગળ જોઈએ. બીજું શું કહેવા માંગે છે આગળ? ઓ નો. ઓ નો એટલે કે ઓ ના, ઓહ ના. ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ આભ પડી રહ્યું છે. સેડ, આવું કોણ બોલે છે? ચિકન લિકન. ચિકન લિકન આવું બોલી રહી છે. એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન. પછી તેણે દોડવાનું શરૂ કર્યું. રન એટલે દોડવાનું. બરાબર. બાય શી મેટ હની પની. બાય શી મેટ હેની પેની. કે થોડી વાર પછી તેને હેની પેની મળી. હેની પેની એક નામ આપેલું છે. બરાબર. કોણ મળી તેને? હેની પેની મળી એવું કહી શકાય છે. ચાલો હજી નીચેનો ફકરો કરીએ. ઓકે. અહીં તમે ચિત્રની અંદર બે વસ્તુ જોઈ શકો છો. બરાબર, ધ્યાનથી જોજો. અહીંયા ચિત્ર જે તમને આપેલું છે, ચિત્રની અંદર તમને મરઘી જોવા મળશે, શબ્દ પણ જોવા મળશે અને વાક્યતા પણ જોવી મળશે. તો અહીંથી શરૂઆત કરીએ. પહેલો શબ્દ છે વાય. વાય એટલે શા માટે. બરાબર. વાય આર યુ રનિંગ. રનિંગ એટલે દોડવું. ચિકન લિકન એટલે એવું તું શા માટે દોડી રહી છે ચિકન લિકન. પછી આગળ કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ આભ પડી રહ્યું છે. એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. એ ફેલ ફીલનું ફેલ એટલે પડવું એવું કહે છે. આ પડી રહ્યું છે તેનો એક ટુકડો. અહીં તમને શબ્દ મળશે પીસ. પીસ એટલે ટુકડો. બરાબર. કે તેનો એક ટુકડો બરાબર મારા માથા ઉપર પડ્યો. ઓ said Henny Penny, and she too began to run with Chicken Licken. એટલે કે હવે શું કહે છે? હેની પેની બોલી અને તે પણ ચિકન લિકન સાથે દોડવા માંડી. બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી. આ શું નામ છે? કોકી લોકી. પછી તે કોકી લોકીને મળી એવું કહી શકાય. કોને મળી? કોકી લોકીને. એટલે કે અહીં બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી. થોડી વાર પછી તેમને કોકી લોકી મળ્યો. બાય એન્ડ બાય એટલે કે થોડી વાર પછી એવું કહે છે. બરાબર. ધે મેટ કોકી લોકી. ચલો આગળનું ચિત્ર જોઈએ. ત્યાર પછી અહીંયા કે વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની. કે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની.
એવું પૂછે છે, બરાબર. તો શું જવાબ આપે છે જોઈએ આગળ. ધ સ્કાય ઇઝ, અહીંયા તમને બતાવે છે ચિત્રની અંદર શું બતાવે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આબ પડી રહ્યું છે. અ પીસ ઓફ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, હેડ એટલે માથું. એવું કહે છે કે તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો, બરાબર. આગળ શું કહે છે, ઓ ડિયર સેડ કોકી લોકી, બરાબર. હી ટુ બિગેન ટુ રન વિથ ધેમ, એટલે એવું કહે છે, ઓ બાપરે બાપ, કોકી લોકી બોલ્યા અને તે પણ તેમની સાથે દોડવા માંડ્યા. પછી આગળ શું કહે છે જોઈએ. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી, અહીંયા જે નામ જે છે ડકી લકી, પછી તેઓ ડકી લકીને મળ્યા એવું કહેવા માંગે છે. ઓકે, આગળ વધીએ. ઓકે, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી, એટલે કે અહીંયા કોકી લોકી ત્રણ વ્યક્તિ દોડે છે. પહેલાં કોણ દોડ્યું હતું, ચિકન લિકન, પછી હેની પેની, પછી કોકી લોકી. તેવું કહે છે તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. એ શું કહે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ આબ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, અ પીસ ઓફ ઇટ એટલે તેનો એક ટુકડો, બરાબર, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. ડિયર મી કે છે અહીંયા, અહીંયા ડિયર મીનો શબ્દ થાય બાપરે બાપ. અહીંયા એટલે ટૂંકમાં આપણને અહીંયા એવું કહેવા માંગે છે કે ડિયર મી બાપરે બાપ, ડકી લકી એન્ડ શી ટુ બિગેન ટુ રન વિથ ધેમ, તેઓ ડકી લકી બોલી અને તે પણ તેમની સાથે દોડવા માંડી. પછી આગળ જઈએ, શું કહે છે. ઓકે, હવે અહીંયા શું કહે છે, બાય એન્ડ બાય ધે મેટ, પછી થોડી વાર પછી તેમને ગુસી પૂસી, કોણ મળ્યું, ગુસી પૂસી, એ શબ્દ છે ગુસી પૂસી, તેમને ગુસી પૂસી મળી. વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, કે તેમના માથા પર, એટલે કે અહીંયા ચિકન લિકન એમના માથા ઉપર એક મોટો ટુકડો બરાબર પડ્યો, એટલે કે તેના એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો એવું કહી શકાય. વેન ગુસી પૂસી હિયર્ડ ધીસ, જ્યારે ગુસી પૂસી આ સાંભળ્યું, શી બિગેન ટુ રન વિથ ધેમ વિથઆઉટ સેઇંગ વર્ડ્સ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર, કે ગુસી પૂસીએ સાંભળ્યું તે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. બાય એન્ડ બાય, શું કહે છે, બાય એન્ડ બાય ધે મેટ લાયન એટલે અહીંયા સિંહ, એટલે થોડી વાર પછી તેમને કોણ મળ્યું, સિંહ મળ્યો. તો આગળ શું કહે છે જોઈએ, પેજ ઓકે હવે દેખાશે ક્લિયર. વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો, તો કે છે ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ગુસી પૂસી, આટલા બધાને પૂછે છે તમે શા માટે દોડી રહ્યા છો, કોણ પૂછે છે, લાયન. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા ઉપર પડ્યો. શો મી વેર ઇઝ ઇટ, લાયન આસ્ક, મને બતાવ તે ક્યાં છે એવું સિંહે પૂછ્યું. શો મી એટલે મને બતાવો. વેર ઇઝ ઇટ એટલે તે ક્યાં છે એવું કોણે પૂછ્યું, લાયન એટલે સિંહે પૂછ્યું, બરાબર. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી,
તો જે ચિકન લિકન હતા, શું કહે છે, ચિકન લિકન જેવી હતા એવું કહે છે ટુક ધેમ ટુ ધ ટ્રી, એટલે કે તેમને ઝાડ પાસે લઈ ગઈ. બરાબર, ક્યાં લઈ ગઈ? તેમને ઝાડ પાસે. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર, ત્યાં ઘણા બધા ડ્રાય લીવ્સ, ડ્રાય એટલે સૂકા અને લીવ્સ એટલે પાંદડા, ત્યાં ઘણા બધા સૂકા પાંદડા હતા. વેર ઇઝ યોર સ્કાય, તમારું આકાશ ક્યાં છે? વેર ઇઝ યોર સ્કાય, તમારું આબ કે આકાશ ક્યાં છે? ધ લાયન આસ્ક્ડ, સિંહે પૂછ્યું. ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ગુસી પૂસી લાફ્ટ, એટલે કે આ કોણ કે ચિકન લિકન, હેની પેની, પછી લુકી કુકી, ડકી લકી એન્ડ ગુસી પૂસી બધા હસ્યા. કેવું હસ્યા? હસવા માંડ્યા. એટલે આ રીતે જે છે એક વાર્તાની મજા છે, ફન છે, અને રમૂજી જે છે એ આખો વાર્તાલાપ અહીંયા દર્શાવવામાં આવેલો છે. અહીંયા પણ તમારું લિટલ સ્ટેપ જે છે એ આ વિભાગનું પૂર્ણ થાય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા લિટલ સ્ટેપ 10, 11, 12 કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, મને આશા છે કે તમને બધી જ વસ્તુ સમજાઈ ગઈ હશે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.